ભારત વર્ષના આ અતિ પવિત્ર નદી હિમાલયના 13,600 ફૂટ ઊંચા ગૌમુખ સ્થાનેથી વહે છે. ભાગવતમાં પ્રસંગ આવે છે કે સગર રાજાના 60,000 પુત્રોનો મોક્ષ કરવા માટે તેમના ભસ્મને ગંગાજીનો સ્પર્શ કરાવવો જરૂરી હતો. પણ ગંગાજી તો સ્વર્ગમાં વસતા હતા. એમને પૃથ્વી ઉપર લાવવા માટે સગર રાજાના પૌત્ર એવા અંશુમાન એણે તપ કર્યું, પરંતુ ગંગાજી પ્રસન્ન ન થયા. પછી તેમના દીકરા રાજા દિલીપે તપ કર્યું, તોય ગંગાજી ન આવ્યા. પછી તેમના દીકરા ભગીરથ રાજાએ તપ કર્યું અને એમના ઘોર તપથી ગંગાજી પ્રસન્ન થયા અને પૃથ્વી પર આવવા માટે તૈયાર થયા. પણ પ્રશ્ન આવ્યો કે હું પૃથ્વી પર આવું ત્યારે મને ઝીલશે કોણ? મારા પ્રચંડ પ્રવાહને ઝીલવા કોઈક મજબૂત જોઈએ. અને હું પૃથ્વી પર આવું તો આખી પૃથ્વીના પાપી લોકો મારામાં સ્નાન કરીને પોતે પાપ ધોઈને જશે. પછી હું એ પાપોને ક્યાં ધોવા જઈશ? આવો પ્રશ્ન ગંગાજીએ કર્યો. ત્યારે ભગીરથજીએ એવું કીધું કે હે માતા, જેમણે આ લોક અને પરલોકમાં ધન સંપત્તિ સ્ત્રી પુત્ર વગેરે સર્વની કામનાઓનો ત્યાગ કર્યો છે, જે પોતે બ્રહ્મનિષ્ઠ છે અને લોકોને પવિત્ર કરનારા પરોપકારી સંતો છે, એ પોતાના શરીરના સ્પર્શ માત્રથી જ આપના પાપોનો નાશ કરશે. અને આપને ઝીલવા માટે ભગીરથજીએ ફરીવાર તપ કર્યું, શિવજીને પ્રસન્ન કર્યા અને શિવજીએ રાજી થઈ અને ગંગાજીને ઝીલવા તૈયાર થયા. પછી ગંગાજી પૃથ્વી ઉપર આવ્યા. શિવજીએ પોતાની જટામાં એમને ઝીલી લીધા, પણ વળી ભગીરથજીની પ્રાર્થનાથી ગંગાજીને મુક્ત કરવામાં આવ્યા. પછી ગંગાજીની ધારા વહેતી થઈ અને સગર રાજાના પુત્રોના ભસ્મને સ્પર્શ થયો, એમનો મોક્ષ થયો. અને આજે પણ આ ગંગાજી છે તે લાખો માઇલોના વિસ્તારમાં, કિલોમીટરના વિસ્તારમાં વહે છે. મૂળ ક્ષેત્રમાં જઈને સ્નાન કરવું એનાથી એ પાપ બળે, અને જ્યાં જ્યાં ગંગાજીનો પ્રવાહ જાય છે તેના આજુબાજુમાં વસતા અનેક તીર્થોમાં ગંગાજીમાં સ્નાન કરવાથી જીવ પવિત્ર બને છે. અને હરદ્વારમાં પણ હરખી પેઢી છે, એ ઘાટ ઉપર ગંગાજીની દરરોજ હજારો દીવાઓથી આરતી કરવામાં આવે છે. અને હિમાલયની અનેક ઔષધિઓમાંથી ગળાઈને આવેલું આ ગંગાજળ સ્વાસ્થ્ય માટે પણ સારું છે. અને આજે પણ ગંગાજીનું પાણી વર્ષો સુધી જંતુ મુક્ત રહી શકે છે. માટે ગંગાજીની પવિત્રતા અને સ્વચ્છતાને ટકાવવી એ આપણી સૌ કોઈની પરમ ફરજ છે.